જય આદિવાસી મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના તમામ ભાઈઓ બહેનો વડીલોને જણાવીએ કે આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી સમુદાય દરેકને આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આદિવાસી સંસ્કૃતિ છે તો આપણે છે એટલે ખાલી આઈડી બનાવી દેવાથી કે જે પેલા આઈડી બનાવે છે ને કે આદિવાસી ક્વીન, આદિવાસી બોય, આદિવાસી કિંગ, આદિવાસી છોકરો છોકરી, જે આઈડીઓ બનાવવાથી આપણી આદિવાસી સંસ્કૃતિ બચી જતી નથી. અને જે નામનાઓ મેળવવા માટે ખાલી જે આઈડીઓ બનાવે છે, જે લાભ લેવા માટે ખાલી જે આદિવાસી સંસ્કૃતિ સમાજનો ઉપયોગ કરે છે, જે આદિવાસી સમુદાયને અનામત મળી છે, જેના કારણે આપણે આ જગ્યા પર પહોંચ્યા છે, જે આપણા પ્રતિનિધિઓ પણ જે આદિવાસી સમાજને જે અનામત મળી છે તેને લઈને અહીં સુધી પહોંચ્યા છે. એટલે આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે આપણે દરેકે આગળ આવવું પડશે. અને જે દિવસે આદિવાસી સંસ્કૃતિનું અપમાન થઈ રહ્યું છે ત્યારે આપણે મળવાની વાત કરેલી, ત્યારે એક પણ મિત્રોએ આગળ આવીને ઉભા રહ્યા નથી. અને એ લોકો ખાલી લાભ લેવા માટે જ અને ખાલી સમાજનો ઉપયોગ કરવા માટે જ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. અને જ્યારે સંસ્કૃતિને બચાવવાની વાત આવે છે ત્યારે એક પણ નેતા કે એક પણ આદિવાસી યુવાનો કે વડીલોએ આવીને ઉભા રહ્યા નથી. અને એ લોકોને પણ જણાવીએ કે ખાલી નામના મેળવવા કે લાભ લેવા માટે તમે આદિવાસી સંસ્કૃતિનો ઉપયોગ કરશો નહીં. અને આદિવાસી ખાલી કેવડાવા ખાતર તમે કહેતા હોય તો ભવિષ્યમાં આદિવાસી સમુદાયને ખતરો ઉભો થશે. એટલે તમને વિનંતી કરું છું, જોહાર, જય આદિવાસી.